हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। मजामा बता? ओके। હું મદાણી સર, શ્રી ભાગ્યોદય એકેડમી જસાપર। મિત્રો, આપ તમામનું ઇંગ્લિશ ગ્રામર વર્કશોપમાં સ્વાગત છે। આપણે ફાઉન્ડેશનથી શરૂઆત કરેલી છે અને આગળ નાઉન, પ્રોનાઉન, દર્શક સર્વનામ એટલે કે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ સાથે સાથે પોસેસિવ એડજેક્ટિવ અને પોસેસિવ પ્રોનાઉન્સના વિડિયા જોઈ લીધા, ઘણા બધા આગળ શરૂઆત કરી જોઈ છે। આજે બહુ શરૂઆતી મુદ્દો કયો તો પણ ચાલે, કોઈ પણ પ્રકારના ટેન્સ ક્રિયાપદથી શરૂ કરીએ એ પહેલાનો એક મુદ્દો છે આ ઇન્ટ્રોડક્ટરી ધેયર, યુઝ ઓફ ઇન્ટ્રોડક્ટરી ધેયર। ધેયર છે ને, આપણને અત્યાર સુધી એવું છે કે એનું ગુજરાતી ત્યાં થાય છે 100% થાય છે, પણ એટ ધ એન્ડ ઓફ ધ સેન્ટેન્સ, વાક્યની અંતમાં હોય ત્યારે। અહીંયા ઇન્ટ્રોડક્ટરી ધેયરનો ઉપયોગ આપણે શીખવાનો છે, તો એ પહેલા થોડીક બેઝિક માહિતી લઈ લઈ ફાઉન્ડેશનની દ્રષ્ટિએ, પાયામાં। તો સામાન્ય રીતે જોઈએ ને મિત્રો, તો કર્તા છે ને બે પ્રકારના હોય છે। એક તો આપણે આગળ ટેન્સમાં બધે જોશું, ડુઅર એટલે ક્રિયાનો કરનાર વ્યક્તિ। દાખલા તરીકે હું દરરોજ ચેસ રમું છું તો હું કરતા, રાજેશ અત્યારે રમી રહ્યો છે તો રાજેશ કરતા, ઉર્વશી અત્યારે રાંધી રહી છે તો ઉર્વશી કરતા। ડુઅર એ ક્રિયા કરતા હોય છે, એક એ કરતા। બીજો કરતા હોય છે કે જે ક્રિયા ન કરતા હોય, એને પણ કરતા કહે છે। અહીંયા કરતા બે પ્રકારનો હોય છે, એક રિયલ, બીજો અનરિયલ અથવા ફોલ્સ, ખોટો કરતા। અહીંયા ધેયર છે ને મિત્રો, ઇન્ટ્રોડક્ટરી ધેયર એ ફોલ્સ કરતા તરીકે ઉપયોગમાં લેવાય છે, ખાસ ધ્યાન આપજો। ધેયરનો ઉપયોગ એક ફોલ્સ કરતા તરીકે થાય છે, શરૂઆતમાં આવે પણ એ સબ્જેક્ટ નથી ગણાતો મિત્રો, ડુઅર નથી, એક ખોટો સબ્જેક્ટ। ઓકે, ફોલ્સ કરતા તરીકે ધેયરનો ઉપયોગ થાય છે। ધેયરનો ઉપયોગ થાય ક્યાં? તો પહેલી વસ્તુ તો તમે ખાસ નોંધી લેજો કે જે વાક્યની અંદર ક્રિયા ન થઈ હોય, ખાવું, પીવું, લખવું, વાંચવું, નાવું, ધોવું, હરવું, ફરવું, રખડવું, બાંધવું, ઉજવવું, શણગારવું, લેવું, આપવું, જવું, આવવું, લખવું, વાંચવું, આ બધી આપણી એક્શન છે। ફ્રોમ અર્લી મોર્નિંગ ટુ ગો ટુ બેડ, સવારે ઉઠીએ ત્યાંથી રાત્રે સુઈ ત્યાં સુધીમાં આપણે રોજ બરોજ ઘણી બધી એક્ટિવિટીઝ કરીએ છીએ, પ્રવૃત્તિઓ કરીએ છીએ, એક્શન્સ કરીએ છીએ, ક્રિયાઓ કરીએ છીએ। તો આ ધેયરનો ઉપયોગ ત્યાં થાય મિત્રો કે જ્યાં ક્રિયા ન થતી હોય, આ પહેલી વસ્તુ છે, બરાબર? એ આમાં ક્યાંય નહીં લખેલું હોય, આ હું તમને કહું છું એક્સ્ટ્રા। પછી ગુજરાતી જ્યારે આપણે બોલીએ ત્યારે વાક્યની શરૂઆતમાં સ્થળ આપેલું હોય, હું આઈ એમ ટોકિંગ અબાઉટ અવર મધર ટંગ, ગુજરાતી ભાષા વિશે વાત કરી રહ્યો છું, માતૃભાષામાં। આપણે જ્યારે બોલીએ ત્યારે શરૂઆતમાં સ્થળ આપેલું હોય અથવા વાક્યમાં સંખ્યા દર્શક શબ્દ આપેલો હોય। હું ગુજરાતી બોલું છું, 2, 5, 10 વાક્યો તમે સમજવાનો પ્રયત્ન કરજો। મારા હાથમાં બોલપેન છે, બગીચામાં ગાય છે, ઝાડ નીચે ભેંસ છે। હું બોલું છું એ સમજાય છે? ફરીથી, બગીચામાં ગાય છે, ઝાડ નીચે ભેંસ છે, મારા હાથમાં બોલપેન છે, તમારા ખિસ્સામાં કલમ છે, ઉતરે છે મગજ? અમારા ગામમાં સભા હતી, ત્યાં એક વાંદરો હતો, ઝાડ નીચે વાંદરો હતો, વર્ગખંડમાં બાળકો હતા, રોડ ઉપર હાથી હતો। આજે આપણે વાક્યની શરૂઆતમાં સ્થળ આપેલું હોય અથવા વાક્યમાં સંખ્યા દર્શક શબ્દ આપેલો હોય તો ધેયરનો ઉપયોગ થાય છે। ધેયરનો ઉપયોગ વાક્યની શરૂઆતમાં થાય છે, જોજો। અને શરૂઆતમાં જ્યારે ધેયરનો ઉપયોગ થયો હોય ત્યારે એનું ગુજરાતી નથી કરવાનું, પણ જો એટ ધ એન્ડ ઓફ સેન્ટેન્સ, વાક્યની અંતે જ્યારે એનો ઉપયોગ થાય ત્યારે એનું ગુજરાતી ત્યાં થાય છે, ત્યાં। ધેયર એટલે ત્યાં, શરૂઆતમાં હોય તો કઈ ગુજરાતી નહીં કરવાનું, અને હજી એનાથી આગળ ધેયર જો શરૂઆતમાં હોય તો એ વાક્યનું ગુજરાતી અંતથી કરવાનું છે, ઊંધું ચાલવાનું છે। ઓકે, જુઓ, ધેયર વાળા વાક્યનું ગુજરાતી છેલ્લેથી કરવું। હમણાં ઉદાહરણ આવશે એટલે આપણે સમજી જશું મિત્રો, એકદમ ઈઝી છે, એકદમ સરળ છે। ઓકે, હવે ધેયર વાળા વાક્યોની સાથે આ બધા હેલ્પિંગ વર્બ્સ નો ઉપયોગ થઈ શકે છે, અકોર્ડિંગ
ટુ ટેન્સ કાળ મુજબ. કાળની તો આપણે જાણતા ન હોય, અત્યારે શરૂઆત છે એટલે, પણ કાળ ઓમ જોવા જઈએ રોજબરોજના જીવનમાં તો કાયદેસર 3 કાળની ગણતરીએ તમે અત્યારે ચાલો. વર્તમાન કાળ ચાલે છે, ભૂતકાળ વહી ગયું છે, ભવિષ્ય કાળ આવવાનું છે. આટલું તો આપણને શુદ્ધ દેશી ભાષામાં સમજાય. તો આ બધા હેલ્પિંગ વર્બ્સનો ઉપયોગ છે ધેર સાથે. આટલા સહાયકારક ક્રિયા મોડલ પણ આને કહીએ છીએ. ઇસ, આર. જો વર્તમાન કાળની વાત હોય તો ઇસ અને આર નો ધેર સાથે ઉપયોગ થાય છે. વોઝ અને વેર ભૂતકાળ હોય તો વોઝ અને વેર નો ઉપયોગ થાય છે. એક વચન માટે વોઝ વર્તમાન કાળ હોય ને એક વચન હોય તો ઇસ. બહુવચન હોય તો વર્તમાન કાળમાં આર, ભૂતકાળમાં વેર. પછી વિલ બી ભવિષ્યકાળમાં. ઓકે. પછી શુડ બી, મસ્ટ બી, શુડ હેવ બીન, મસ્ટ હેવ બીન, મે બી, માઇટ બી, કુડ બી, કેન બી પણ આવે છે. જેવા સહાયકારક ક્રિયાપદો તેમજ સાદા વર્તમાન કાળ અને ભૂતકાળના ક્રિયાપદો સાથે પણ ધેરનો ઉપયોગ થાય છે. ખાસ ધ્યાન આપજો. મૂળ રૂપ અથવા એસ વાળું રૂપ અને ભૂતકાળનું રૂપ V1 V2. ઓકે. આની સાથે પણ ધેર વપરાય છે. આપણે એના પણ 1-2 ઉદાહરણો આમાં જોશું આ સેશનમાં. થોડુંક લેન્થી સેશન થશે પણ સમજવાનો પ્રયત્ન કરજો, બહુ મજા આવશે. ઓકે. એમાં સૌપ્રથમ આપણે ખાલી વર્તમાન કાળથી ચાલુ કરીએ. પ્રેઝન્ટ ટેન્સ. ધેરનો ઉપયોગ વર્તમાન કાળમાં છે. બગીચામાં ગાય છે, ઝાડ નીચે ગાય છે, ઝાડ નીચે ભેંસ છે, મારા હાથમાં બોલપેન છે, વર્ગખંડમાં બાળકો છે. આટલું જ. ઓકે. જોઈએ. એની રચના થાય ધેર પ્લસ ઇસ. મેં આર નથી મૂક્યું કારણ કે કૌંસમાં પાછળ જુઓ એક વચન માટે વાત છે. પ્લસ એ અથવા એન આર્ટિકલ પ્લસ નાઉન. નામ. ઓકે. ગાય, ભેંસ, બોલપેન, જે કઈ કોમન નેમ હોય એ, પ્રોપર નેમ હોય, નોન હોય એ, અન્ય શબ્દો એક વચન માટે. જે બહુવચન માટે આની રચના થાય ને મિત્રો ત્યારે એક આર્ટિકલ કાઢી નાખવાનો છે. ખાસ ધ્યાન આપજો કારણ કે નામ છે એ બહુવચનમાં આવી જશે અને ઇસ છે ત્યાં શું થઈ જશે? આર. આ વર્તમાન કાળની ધેરની રચના. વાક્યની શરૂઆતમાં ધેર છે જોઈએ. ઝાડ નીચે ગાય છે. ઝાડ નીચે એક ગાય છે. એક શબ્દ ક્યારેક વપરાય પણ નહીં, જરૂર નથી. ઓકે. તો શરૂઆત કરીએ. એક વચન એક ગાય છે માટે ઇઝ આવશે. ધેર ઇઝ એ કાવ. અંડર એટલે નીચે આ પ્રેપોઝિશન છે, આપણે શીખશું નેક્સ્ટ વિડીયોમાં. અંડર ધ ટ્રી. હવે મેં તમને શરૂઆતમાં હમણાં કીધું એમ કે ધેરનો ઉપયોગ થાય ત્યારે વાક્યનું ગુજરાતી પાછળથી કરવાનું. તો ઝાડ, અંડર એટલે નીચે, ગાય અને ઇઝ એટલે છે. ઓકે. ધેરનું ગુજરાતી થતું નથી. એકદમ ઈઝી, એકદમ સહેલું. બીજું ઉદાહરણ જોઈએ. વર્ગખંડમાં 30 બાળકો છે. બહુવચન છે તો બહુવચન છે. હતું તો ભૂતકાળ છે, તો વર્તમાન ચાલે છે ત્યારે તો બહુવચનનું હેલ્પિંગ વર્બ્સ આર આવશે. તો ધેર આર. હવે 30 કરી નાખો તો પણ ચાલે. 30. બાળકો એટલે ચિલ્ડ્રન. ચાઇલ્ડ એક વચન છે, ચિલ્ડ્રન બહુવચન છે. ઇન ધ ક્લાસરૂમ. હવે પાછું છેલ્લેથી જુઓ, મેં તમને એરો આપેલા છે એ રીતે ઊંધા વર્ગખંડમાં આ એક જ વર્તમાન કાળની રચનામાં જ આપીશ, પછી તો તમે સમજી શકો. બધાની અંદર મેં એ રીતે એરો નિશાની સાઇન નહીં કરી હોય. ઓકે. તો ક્લાસરૂમ એટલે વર્ગખંડ, ઇન એટલે માં, 30 ચિલ્ડ્રન 30 બાળકો, આર એટલે છે. ધેરનું ગુજરાતી થતું નથી. ત્યાં એક સૈનિક છે. ત્યાં શબ્દ આવ્યો મિત્રો, ખાસ ધ્યાન રાખજો. પેલાય ધેર અને અંતે પણ ધેર. બગીચામાં નથી, ત્યાં. તો મેં તમને આગળ કીધું ધેર અંતે આવે તો એનું ગુજરાતી શું થાય છે? ત્યાં થાય છે. તો તમારે એને ત્યાં કરવાનું. તો શરૂઆતમાં ધેર ઇઝ એ સોલ્જર ધેર. ત્યાં એક સૈનિક છે. ઇઝી વસ્તુ છે, સમજજો મિત્રો. આગળ ચોથું ઉદાહરણ જોઈએ. મારા હાથમાં, ઇન માય હેન્ડ, એક કમળ છે. તો ધેર ઇઝ એ લોટસ ઇન માય હેન્ડ. મારા હાથમાં એક કમળ છે. ઇઝી વસ્તુ છે એકદમ. આગળ મિત્રો જોઈએ આ ધેર વાળી
વર્તમાનની રચના હતી, હવે આપણે પાસ્ટ ટેન્સની રચના કરી. કઈ ફેરફાર નથી. જ્યાં ઇઝ અને આર હતું, એક વચનમાં ઇઝ હતું, બહુવચનમાં આર હતું. અહીંયા પણ એક વચનમાં વોઝ અને બહુવચનમાં વેર. બહુવચનમાં આર્ટિકલ કાઢી નાખવાનું ને નામ છે એ પ્લુરલમાં આવે, સિંગ્યુલર ના આવે. ઓકે. અને ફેર વેર નામ પ્લસ અન્ય શબ્દો બહુવચન માટે. એકદમ ઇઝી સમજવાનો પ્રયત્ન કરજો. ખાલી જોઈએ ઉદાહરણને. પ્રાણી સંગ્રહાલયમાં એટલે ઝૂ એક હાથી હતો, તો ધેર વોઝ એન એલિફન્ટ. જો અહીંયા એન આર્ટિકલ આવી જશે મિત્રો. ઇન ધ ઝૂ, પ્રાણી સંગ્રહાલયમાં પાછળથી આવેલા જો ગુજરાતી કરો, એક હાથી વોઝ એટલે હતો, ધેરનું ગુજરાતી ના થાય. બીજું ઉદાહરણ જોઈએ. સમારોહમાં ઘણા માણસો હતા, બહુવચન, તો ધેર આર. ઘણા એટલે મેની, માણસો એટલે પીપલ, લોકો, અથવા મેન પણ MEN પણ ચાલે, PERSONS પર્સન્સ પણ ચાલે. ધેર વેર મેની પીપલ ઇન ધ ફંક્શન. ફંક્શન એટલે સમારોહ. ઈઝી છે મિત્રો. ત્રીજું જોઈએ. ત્યાં એક લૂંટારો હતો. ફરીથી ત્યાં. મેં દરેક જગ્યાએ એકવાર ત્યાંનું વાક્ય મૂક્યું છે જેથી કરીને તમે કન્ફ્યુઝનમાં ન આવો. શરૂઆતમાં ધેર ગુજરાતી ન થાય, અંતે ધેર ગુજરાતી ત્યાં થાય, ખાસ ધ્યાન આપજો. તો ધેર વોઝ એ રોબર એટલે લૂંટારું, અને પાછું ધેર એટલે ત્યાં. ત્યાં એક લૂંટારો હતો. ઇઝીલી સમજો મિત્રો, કોઈ જાતનું ખોટું ટેન્શન લેવાનું નથી. અમારા ગામમાં એક અસ્પતાલ હતી. અસ્પતાલ ગુજરાતી શબ્દ છે, હોસ્પિટલ અંગ્રેજી છે, ખાસ ધ્યાન આપજો. અમારા ગામમાં ઇન અવર વિલેજ છેલ્લે એક હોસ્પિટલ, એ હોસ્પિટલ વોઝ એટલે હતી, તો ધેર વોઝ એ હોસ્પિટલ ઇન અવર વિલેજ. આટલું ઈઝી, આટલું સરળથી તમે સમજવાનો પ્રયત્ન કરો. હજી એક ઉદાહરણ જોઈએ. રેનિસના હાથમાં, ઇન રેનિસની વાહે અપોસ્ટ્રોફી એસ પણ એક ગ્રામરનો અલગ વિડીયો છે, નેક્સ્ટ જોશું આપણે. રેનિસના હાથમાં એક મોબાઈલ હતો, તો ધેર વોઝ એ મોબાઈલ ઇન રેનિસની વાહે અપોસ્ટ્રોફી એસ, રેનિસ હેન્ડ. મિત્રો આગળ વધીએ. આ જ રીતે ભૂતકાળ જોયા પછી ભવિષ્યકાળ પણ આવે, ફ્યુચર ટેન્સ. ફ્યુચર ટેન્સમાં કશું નથી. જ્યાં ઇઝ ને આર હતું, વોઝ ને વેર હતું, ત્યાં વિલ અને બી. એક વચન માટે, બહુવચન માટે આર્ટિકલ કાઢી નાખવાનો, વિલ બી એમ રહેશે. ઓકે. અને નામ બહુવચનમાં થઈ જશે, અને હશે થઈ જાય. 2025માં અમારા ગામમાં એક રાષ્ટ્રીયકૃત બેંક હશે, તો ધેર. વાક્ય ગમે એવડું લેન્થી આપે, આપણે શરૂઆત રચના સાથે જ રાખવાની, ધેર થી. ધેર વિલ બી એ. હવે શું હશે? નેશનલાઇઝ બેંક, રાષ્ટ્રીયકૃત. નેશનલાઇઝ પણ મૂકી શકાય છે. નેશનલાઇઝ બેંક ઇન અવર વિલેજ, અમારા ગામમાં. હજી અન્ય શબ્દો છે. ઇન 2025, 2025માં. ઓકે. આગળ જોઈએ ઉદાહરણ. આવતીકાલે અમારી ઘરે ઘણા મહેમાનો હશે. આવતીકાલે અમારી ઘરે ઘણા મહેમાનો હશે, તો કરતા નથી આમાં કોઈ જગ્યાએ, એટલે ધેર ફોલ્સ કરતા તરીકે કામ કરે છે. તો ધેર વિલ બી મેની ગેસ્ટ. મેની ગેસ્ટ બહુવચન. મેની ગેસ્ટ એટ અવર હાઉસ. ઇન અવર હાઉસ નહીં, એટ છે એ નામયોગી અવયવ છે, સ્થળ અને સમય પણ દર્શાવે છે, ખાસ ધ્યાન આપજો. હા, દિશા પણ દર્શાવે. એટ, લુક એટ ની તરફ જોવું. ટુમોરો એટલે આવતીકાલે. ત્રીજું ઉદાહરણ જોઈએ. ત્યાં એક વર્ડનું ઝાડ હશે. ફરીથી ત્યાં એવું છે, ધેર એટ ધ એન્ડ ઓફ ધ સેન્ટેન્સ, તો એનું ગુજરાતી ત્યાં થશે. તો ધેર વિલ બી એ બનિયન ટ્રી. બનિયન ટ્રી એટલે વડનું ઝાડ. ધેર પાછું ત્યાં અંતમાં છે. એના પછીનું ઉદાહરણ જોઈએ મિત્રો. અમારી શાળામાં એક સાંસ્કૃતિક કાર્યક્રમ હશે. ધેર વિલ બી એ કલ્ચરલ પ્રોગ્રામ એટલે સાંસ્કૃતિક કાર્યક્રમ. શબ્દો પર ફોકસ રાખજો. ગ્લોસરીનું જ્ઞાન તમારું વધશે, શબ્દ સમૂહનું જ્ઞાન વધશે તમારું. સ્ક્રીનશોટ પાડી લ્યો, નોંધ કરતા જાઓ, નોટ બોલ પેન લઈને લખો. કલ્ચરલ પ્રોગ્રામ ઇન અવર સ્કૂલ. અમારી શાળામાં એક કાર્યક્રમ હશે. આવતીકાલે નથી તો નકર ટુમોરો મૂકી શકાય. એના પછીનું ઉદાહરણ જોઈએ. રાધાના હાથમાં વાંસળી હશે. ઇન રાધાસ હેન્ડ. વાંસળી એટલે ફ્લ્યુટ. ધેર વિલ બી એ ફ્લ્યુટ ઇન રાધાસ હેન્ડ. તો ધેર વિલ બી અ ફ્લ્યુટ ઇન રાધાસ હેન્ડ. રાધાના હાથમાં એક વાંસળી હશે. પાછળથી ગુજરાતી કરો. એકદમ સહેલી રીતે સમજવાનો મિત્રો પ્રયત્ન કરો. સાવ સહેલું છે. ઇન્ટ્રોગેટિવ ઓફ ધેર. મિત્રો ધેરના આપણે પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સમાં કમ્પ્લીટલી એના ઉદાહરણો અને એની રચના સાથે આપણે જોયું. હવે આ તમામ ટેન્સ, ત્રણે ટેન્સની અત્યારે હું તમારી સામે વાત કરી રહ્યો છું. એની ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ રચના થાય. કેવી રીતે થાય? શું ઝાડ નીચે ગાય છે? શું તમારા હાથમાં ગુલાબ હતું?
સમજાય છે? શું રાધાના આસમાં વાંસળી હતી? શું તમારા ગામમાં હોસ્પિટલ હશે? આ જે ત્રણેય કાર્ડ છે એની પ્રશ્નાર્થ રચના આપણે કરીએ, ઇન્ટ્રોગેટિવ ઓફ ધેર. તો અહીંયા હું તમને ત્રણે ત્રણ કાર્ડની ઇન્ટ્રોગેટિવ રચના સમજાવવાનો પ્રયત્ન કરું છું મિત્રો. ઓકે, એકદમ ઈઝી છે, તમે આરામથી સમજવાનો પ્રયત્ન કરો. પણ એ પહેલા તમે સમજી લો કે પ્રશ્નાર્થ રચના કરવા માટે બહુ કઈ મેગા ચેન્જીસ કરવાની જરૂર નથી, બહુ મોટા ફેરફારો કરવાની જરૂરિયાત નથી. જ્યાં એમિસાર હતું વર્તમાન કાળનું ટુ બી નું રૂપ, સોરી ઇઝ ને આર એમ તો આમાં ન હોય, વોઝ અને વેર અને વિલ એને તમારે આગળ લઈ લેવાનું અને ધેર ને એની પછી મૂકી દેવાનું. ધેર ઇઝ એ કાઉ હતું એને બદલે ઇઝ ધેર એ કાઉ, પાછળ ક્વેશ્ચન માર્ક. આટલું જ કરવાનું છે. ધેર નો ટી હતો એને સ્મોલ કરી નાખો અને ઇઝ આર વોઝ વેર અને વિલ નો જે કઈ પેલો અક્ષર છે એને કેપિટલ કરી નાખો. ઓકે, અને પાછળ પ્રશ્ન ચિહ્ન મૂકી દો અને ધેર ના ટી ને કેપિટલ માંથી સ્મોલ કરી નાખો. આટલું નજીવી બાબતમાં થોડુંક ચેન્જીસ કરવાનું છે, બીજું બહુ લાંબો ફેરફાર કરવાનો નથી. પ્રેઝન્ટ ટેન્સ ની આપણે પ્રશ્નાર્થ રચના જોઈએ તો ઇઝ પ્લસ ધેર પ્લસ એ અથવા એન આર્ટિકલ પ્લસ નામ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો અને સોરી કર્મ એટલે નામ જ થાય, અન્ય શબ્દો અને ક્વેશ્ચન માર્ક એક વચન માટે. બહુ વચન હોય તો કશું બહુ જાજો ફેરફાર કરવાનો નથી, આર આવી જાય અને આર્ટિકલ નીકળી જાય છે. ઓકે, બાકી બધી સેમ છે. આર પ્લસ ધેર પ્લસ નામ પ્લસ કર્મ અથવા નામ અથવા કર્મ પ્લસ અન્ય શબ્દો અને ક્વેશ્ચન માર્ક બહુવચન માટે. એ જ રીતે મિત્રો પાસ્ટ ટેન્સમાં પણ એ જ કરવાનું. એક વચન માટે વોઝ ને આગળ લઈએ, વોઝ ધેર પ્લસ એ અથવા એન આર્ટિકલ અકોર્ડિંગ ટુ નાઉન, નામના મત. નામ મુજબ તમારે હંમેશા આર્ટિકલ એ અથવા એન પસંદ કરવો. એ ઈ આઈ ઓ યુ અથવા એનો ઉચ્ચાર અ આ એ ઈ ઓ ગુજરાતી સ્વરથી થતો હોય તો તમારે માત્ર ને માત્ર એન આર્ટિકલ મૂકવાનો, નકર એ આર્ટિકલ. ઓકે, પ્લસ અન્ય શબ્દો પ્લસ ક્વેશ્ચન માર્ક એક વચન માટે. બહુ વચન હોય તો અહીંયા પણ એ જ વોઝ છે ત્યાં વેર કરી નાખો, વેર પ્લસ ધેર પ્લસ નામ પ્લસ અન્ય શબ્દો પ્લસ ક્વેશ્ચન માર્ક. આર્ટિકલ ને અહીંયા બહુ વચનમાં સ્થાન નથી કારણ કે એક વચન નામ હોય તો જ મૂકો. ભવિષ્યકાળ માટે મિત્રો ખાલી વિલ ને આગળ લઈ લો, વિલ પ્લસ ધેર પ્લસ બી. અહીંયા ખાસ ધ્યાન રાખજો, વિલ બી ધેર ન કરતા નકર તમે એક વાક્ય ખોટું બનાવશો. ઓકે, વિલ ધેર બી, વિલ બી ધેર ક્યારેય નહીં. ઓકે, વિલ બી ધેર નો આવે, વિલ ધેર બી પ્લસ એ એન આર્ટિકલ પ્લસ નામ પ્લસ અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક એક વચન. બહુવચન માટે અહીંયા વિલ સેમ જ રહે છે પણ આર્ટિકલ નીકળી જાય છે કારણ કે નામ છે એ બહુવચનમાં આવી જાય. તો વિલ ધેર પ્લસ બી પ્લસ નાઉન અથવા નામ પ્લસ અન્ય શબ્દો પ્લસ ક્વેશ્ચન માર્ક બહુવચન માટે. મિત્રો આ તમામે તમામ 6 રચના જે તમારી સામે છે ત્રણે ત્રણ ટેન્સ ની, એને આપણે એક એક બે ઉદાહરણ લઈને સમજવાનો પ્રયત્ન કરીએ. તો એક્ઝામ્પલ્સ ઓફ ઇન્ટ્રોગેટિવ ઓફ ધેર એટલે ધેર ની પ્રશ્નાર્થના ઉદાહરણ. ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ રચના. એમાં પેલું ઉદાહરણ આપણે જોઈએ, શું તમારા ખિસ્સામાં એક કલમ છે? મારા ખિસ્સામાં કલમ છે તો there is a pen in my pocket. there is a pen અને is there a pen તો એ વાત પૂરી. શું તમારા ખિસ્સામાં એક કલમ છે? નામ એક વચન છે માટે is થી શરૂ થશે. છે એટલે વર્તમાન કાળ, હતી તો was. is there a pen in your pocket. કેટલું ઈઝી છે. હવે શું તમારા ખિસ્સામાં એક કલમ હતી તો was there a pen in your pocket. શું તમારા ખિસ્સામાં એક પેન હશે તો will there be a pen in your pocket. કેટલી મસ્ત રીતે તમે સમજી શકો છો આરામથી, ઇઝીલી. બહુ હાર્ડ એન્ડ ફાસ્ટ સમજવું નહીં, બહુ ટેન્શન લઈને બેહવાનું, સ્ટ્રેસમાં આવી જાય કે ઓ ઇંગ્લિશ એટલે તો કઈ જાણે શું છે. કાંઈ છે નહીં ભાઈ, ઇંગ્લિશ ઇઝ નથિંગ, કાંઈ છે નહીં, બટ ઇટ ઇઝ એવરીથિંગ. પણ એ છે બધું ઇફ યુ નો ઇટ વેરી વેલ. જો તમે સારી રીતે તમે જાણો તો ઈઝી છે, પણ એને સ્ટેપ બાય સ્ટેપ કરવાનો પ્રયત્ન કરો. આગળ જોઈએ, શું ત્યાં ઘણા ઘેટા હતા? ઘણા થઈ ગયું છે ને, ઘણા કરવાનું છે. ત્યાં વળી પાછું ધેર એટ ધ એન્ડ ઓફ. ઓકે, તો હતા એટલે વેર બહુવચન છે, ઘેટા વેર ધેર. હવે જોજો, ઘણા ઘેટા મેની શીપ SHWT. તમને મનમાં શંકા જાય, ડાઉટ કે સર શીપ નું બહુવચન ન થાય. ના, શીપ પોતે બહુવચન છે. એક ઘેટું હોય તો શીપ, બહુવચન હોય તો શીપ. શીપશો એવું કરવાનું થતું નથી. આ ખાસ ધ્યાન રાખજો. બહુવચન કરવાની રીતનું પણ આપણે એક સેશન છે જ. ઓકે, નેક્સ્ટ આવશે ધેર એટલે ત્યાં, કારણ કે એટ ધ એન્ડ ઓફ ધ સેન્ટેન્સ એનું ગુજરાતી ત્યાં થાય છે. ધેરનું આપણે વાત અગાઉ થઈ ગઈ છે. બીજું જોઈએ, શું તમારા ઘરમાં એક જંગલી કૂતરો છે? છે તો is there
એ વાઇલ્ડ ડોગ, એક જંગલી કૂતરો, વાઇલ્ડ એટલે જંગલી, તમારા ઘરમાં ઇન યોર હાઉસ. ધેટ્સ ઓલ. શું તમારા ઘરમાં એક જંગલી કૂતરો હતો તો વોઝ ધેર એ વાઇલ્ડ ડોગ ઇન યોર હાઉસ? તમારા ઘરમાં એક જંગલી કૂતરો હશે તો વિલ ધેર બી એ વાઇલ્ડ ડોગ ઇન યોર હાઉસ? મિત્રો, હું કરાવી દઉં, તમે વિડીયો જોઈ લ્યો એટલે તમારું કાર્ય પૂરું, મારું કાર્ય પૂરું. આવી રીતે કશું હોતું નથી. તમારે જરૂર પડે ત્યારે હું એની ટાઈમ બેઠો છું. યુ વિલ કોલ મી, સોરી, યુ કેન કોલ મી. અને તમારી ડ્યુટી એ છે, તમામ મિત્રો જે આ વિડીયોને જુએ છે, ખરેખર સમજે છે, ખરેખર એને સારી વસ્તુ ગણે છે, તો આવા તમે અસંખ્ય ઉદાહરણો તમારા હાથે બનાવી અને એને તમારા જાતે એનું ગુજરાતીનું અંગ્રેજી, અંગ્રેજીનું ગુજરાતી રચનાઓ ચેન્જીસ કરતા જાઓ. હવે તમારા ઘરમાં એક જંગલી કૂતરો છે, ત્યાં તમે બીજું લખો, તમારા ઘરની અંદર એક બિલાડી છે. શું આંગણામાં એક બિલાડી છે? શું કમ્પાઉન્ડમાં, સોરી, ફળિયામાં એક બિલાડી છે? શું ઓરડામાં એક બિલાડી છે? શું બાસ્કેટમાં એક બિલાડી છે? શું ટોપલીની અંદર ઉંદરડો છે? શું પાંજરામાં ઉંદરડો છે? પાંજરામાં વાંદરો છે? પ્રાણી સંગ્રહાલયમાં હાથી હતો? શું ઝાડ નીચે ભેંસ હતી? શું આ વાટકામાં દહીં છે? વોટ એવર યુ લાઈક, તમે કેટલા ગણાવી શકો. ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ ગીવ યુ ઓલ. બધા વાક્યો મારે તમને આપવા પોસિબલ નથી, બટ ઇટ ઇઝ પોસિબલ ટુ લર્ન યોર સેલ્ફ. તમારી જાતે શીખવા શકીએ છીએ. ઓકે, તો જરાક વધારે પુટ ઇન્ટુ પ્રેક્ટિસ, મહાવરો કરો. ઓકે, અમલ કરો. વધારે ને વધારે, મોર એન્ડ મોર પ્રેક્ટિસ, બીકોઝ પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. માણસને પૂર્ણ બનાવે છે. ઇઝ ધેર એ વાઇલ્ડ ડોગ ઇન યોર હાઉસ? આગળ જોઈએ મિત્રો. શું ટેકરી પાસે એક મંદિર હતું? ભૂતકાળ છે. વોઝ ધેર એ ટેમ્પલ પાસે નિયર ધ હિલ? હિલ એટલે ટેકરી. ઓકે, આટલું ઈઝી છે, કશું કરવાનું નથી. નવા નવા શબ્દો તમને જાણવા મળે છે. શું આવતીકાલે તમારી શેરીમાં, ઇન યોર સ્ટ્રીટ, આવતીકાલે ટુમોરો જાદુનો કાર્યક્રમ, મેજિક શો, મેજિક પ્રોગ્રામ હશે તો વિલ બી. વિલ આગળ લ્યો, ધેર બી, વિલ ધેર બી એ મેજિક શો તમારી શેરીમાં, ઇન યોર સ્ટ્રીટ, આવતીકાલે, ટુમોરો. કઈ કરવા નથી, તમારી સામે રચના છે, તમારે ખાલી ગોઠવવાનું છે. જેમ જેમ રચના ઉપર ચાલતા જશો એમ તમારો કોન્ફિડન્સ પાવર વધતો જાય અને યુ કેન ડુ યોર સેલ્ફ. અને ડેફિનેટલી હું તમને ચોક્કસપણે ખાતરી આપું છું કે તમે જેમ જેમ વધારે વાક્ય બનાવતા જશો એમ એમ તમારી અંદરથી તમારો જે પાવર છે ને, કોન્ફિડન્સ પાવર, તમારો જે વિલ પાવર, એ બુસ્ટેડ વધારે ને વધારે આમ જૂનું આવતું જશે. યુ વિલ બી પેશનેટ મેન. ઓકે, આગળ જોઈએ. શું આવતા મહિને આ ગામમાં એક સુંદર બસ સ્ટેશન હશે? હશે તો ભવિષ્યકાળ, વિલ ધેર બી એક સુંદર બસ સ્ટેશન. શું હશે નામ? એ બ્યુટીફુલ બસ સ્ટેશન આ ગામમાં, ઇન ધીસ વિલેજ, આવતા મહિને, નેક્સ્ટ મંથ. ગમે એવડું લાંબુ વાક્ય આપે, આપણને શું ફેર પડે છે? આપણી પાસે રચના છે. વિલ ધેર બી એ બ્યુટીફુલ બસ સ્ટેશન ઇન ધીસ વિલેજ નેક્સ્ટ મંથ? આવતા મહિને આ ગામમાં એક સુંદર બસ સ્ટેશન હશે. ઇન્ટરોગેટિવના આપણે 6 ઉદાહરણો મિત્રો તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો, 3 કાર્ડના. આ જ રીતે આની નેગેટિવ કન્સ્ટ્રક્શન થાય છે મિત્રો. કઈ કરવાનું નથી. ઇઝ, આર, વોઝ, વેર અને વિલ પછી નોટ મૂકી દો. વિલ બી નોટ ન કરતા વિલ નોટ બી કરજો. ખાસ ધ્યાન આપજો, નોંધ કરી લેજો બોલપેન ને નોટથી. ઓકે, તો નેગેટિવ રચના, નેગેટિવ ઓફ ધેર, નકાર રચના કરીએ. તો નકાર રચના કરવા માટે કશું કરવાનું નથી. ઇઝ, આર, વોઝ, વેર અને વિલ પછી શું મૂકી દેવાનું છે તમારે? નોટ. ઓકે, બાકી કોઈ જાતના બીજા ફેરફાર કરવા નથી. પ્રેઝન્ટ ટેન્સની તમારી સામે રચના મૂકું છું. ધેર પ્લસ ઇઝ પ્લસ નોટ પ્લસ એ અથવા એન આર્ટિકલ. ક્યારે એકવચન હોય ત્યારે જ, નામ એકવચનમાં હોય તો, પ્લસ અન્ય શબ્દો એકવચન નામ માટે. બહુવચન માટે કશું નથી. આર મૂકી દો, આર્ટિકલ કાઢ નાખો. ઓકે, ધેર પ્લસ આર પ્લસ નોટ પ્લસ નામ પ્લસ અન્ય શબ્દો બહુવચન માટે. નામ બહુવચનમાં હોય, મંકી હોય તો એ મંકી, મંકીઝ હોય તો એ આવે, આર આવી જાય છે. શું બીજું? પાસ્ટ ટેન્સ ની રચના પણ એ જ છે. ધેર વોઝ નોટ એ અથવા એન પ્લસ નામ, એકવચન નામ હોય તો જ એ એન, અન્ય શબ્દો એકવચન માટે. બહુવચનમાં જોઈએ. ધેર પ્લસ વેર પ્લસ નોટ પ્લસ નામ પ્લસ અન્ય શબ્દો બહુવચન માટે. ફ્યુચર ટેન્સમાં પણ એ જ સેમ પ્રોસેસ છે, પણ વિલ બી નોટ ન કરતા ફરીથી નોંધ કરી લેજો. વિલ નોટ બી, ધેર પ્લસ વિલ પ્લસ નોટ પ્લસ બી પ્લસ એ એન
આર્ટિકલ પ્લસ નામ એકવચન હોય તો જ આર્ટિકલ. અન્ય શબ્દો હું વારંવાર રિપીટ કરું છું જેથી કરીને તમારા કાનની અંદર વારંવાર અથડાઈને યુ કેન રિમેમ્બર ઇટ લોંગ ટાઈમ, લાંબો સમય સુધી યાદ રાખી શકો. ઓકે, એકવચન માટે બહુવચન માટે there will not be, નામ બહુવચન, અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક, સોરી ક્વેશ્ચન માર્ક નો આવે બહુવચન માટે. ઓકે, ઉદાહરણો સાથે આપણે નેગેટિવ ના જોવાનો પ્રયત્ન કરીએ મિત્રો. એમાં એક્ઝામ્પલ ઓફ નેગેટિવ ઓફ there ના નકારના ઉદાહરણો. અમારા ઘરમાં પાણીની ટાંકી નથી. અમારા ઘરમાં ઇન અવર હાઉસ છેલ્લે નથી તો એમિઝા, ન હતી તો ભૂતકાળ, ન હશે તો ભવિષ્યકાળ, નથી તો વર્તમાનકાળ. તો there is, પછી not, પાણીની ટાંકી એ વોટર ટેન્ક અમારા ઘરમાં ઇન અવર વિલેજ. અમારા ઘરમાં પાણીની ટાંકી નથી. વાર્તાપુરી there is not a water tank in our village. અમારા ઘરમાં પાણીની ટાંકી ન હતી તો there was not a water tank. There will not be a water tank. ભવિષ્યકાળ. તમે જેમ જેમ બનાવતા જશો ને એમ તમારો આત્મવિશ્વાસ જોરદાર બનતો જશે મિત્રો. આગળ જોઈએ બીજું. વર્ગખંડમાં 40 વિદ્યાર્થીઓ ન હતા. બહુવચન છે, ભૂતકાળ છે. there were not 40 students in the classroom. There were not 40 students in the class અથવા in the classroom. સાવ ઇઝીલી તમે સમજો. ત્રીજું ઉદાહરણ જોઈએ. આ બાળકના હાથમાં લખોટી નથી. આ બાળકના હાથમાં ઇન ધીસ ચાઇલ્ડ્સ હેન્ડ, અપોસ્ટ્રોફી એસ, નોની નુના આવશે ત્યારે સમજાવીશ ટીપમાં. there are not marbles, બહુવચન છે એટલે આર્ટિકલ નથી મૂક્યો. there are not marbles in this child's hand, આ બાળકના હાથમાં. માર્બલ એટલે લખોટીઓ. ઓકે, ચોથું ઉદાહરણ જોઈએ. લગ્ન સમારોહમાં સંગીત ન હતું. લગ્ન સમારોહમાં સંગીત ન હતું. there was not music, એ મ્યુઝિક નહીં આવે અહીંયા. there was no music પણ તમે લખી શકો, નોટ ની જરૂર નથી. there was no music, there was not music in the marriage function, લગ્ન સમારોહમાં. ઓકે, આગળ જોઈએ પાંચમું ઉદાહરણ. 2030 બાળકોના હાથમાં મોબાઈલ હશે નહીં. બાળકોના હાથમાં મોબાઈલ હશે નહીં. there will not be a mobile. there will not be a mobile in children's hand, બાળકોના હાથમાં 2030, 2030. આગળ જોઈએ છઠ્ઠું ઉદાહરણ. આવતા મહિને અમારા ગામમાં નવરાત્રીનો તહેવાર હશે નહીં. નેક્સ્ટ મંથ, આવતા મહિને. there will not be, નવરાત્રીનો તહેવાર, નવરાત્રી ફેસ્ટિવલ ઇન અવર વિલેજ. તમે ધારો એટલા વાક્ય બનાવી શકો. there will not be નવરાત્રી ફેસ્ટિવલ. નવરાત્રી નો તહેવાર એમ કરવો હોય તો ફેસ્ટિવલ ઓફ નવરાત્રી. ખોટું નથી પડવાનું, એકદમ રાઈટ છે. નવરાત્રી ફેસ્ટિવલ ઇન અવર વિલેજ નેક્સ્ટ મંથ, આવતા મહિને અમારા ગામમાં નવરાત્રી ફેસ્ટિવલ હશે નહીં. ઊંધેથી ગુજરાતી કરો પાછળથી. એના પછીનું જોઈએ. અમારા ગામમાં મેળો ન હતો. ન હતો તો was where, there was not a fair in our village. અમારા ગામમાં મેળો ન હતો. ઇઝીલી કોઈ પણ જાતના ટેન્શન વગર તમે નકાર શીખો, પ્રશ્નાર્થ શીખો, આગળ હકાર શીખા મિત્રો. કોઈ પણ જાતનું ખોટું માનસિક ટેન્શન નહીં લેવાનું. જેમ જેમ વિડીયો જોતા જઈએ એમ એમ તમને સારું લાગે તો આ વિડીયો તમે બીજાને ચોક્કસ મોકલો, કારણ કે સારી વસ્તુ બધાને મળવી જોઈએ. ઓકે મિત્રો, હવે મિત્રો આગળ જોઈએ. આગળ આપણે જોઈ ગયા કે વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળમાં ધેરના ઉપયોગ જોયા. હવે થોડુંક એડવાન્સ લેવલમાં જઈએ. એડવાન્સ તો ન કહી શકાય, એને બેસિક લેવલમાં જઈએ, થોડુંક આગળ જઈએ. રોજબરોજના જીવનમાં ઉપયોગી એવા વાક્યોનો પણ ધેર સાથે ઉપયોગો શીખીએ. તો યુઝ ઓફ ધેર ઇન ડિફરન્ટ મોડલ્સ, અલગ અલગ જે આપણા સહાયકારક ક્રિયાપદો છે, દાખલા તરીકે શુડ છે, મસ્ટ છે, કેન છે, કુડ છે, મે છે, માઇટ છે, એવા અલગ અલગ જે અલગ અલગ ભાવ દર્શાવે. આ જે છે ને આ મોડલ છે આપણા બધા, અલગ અલગ લાગણીઓ, અલગ અલગ ભાવ દર્શાવે છે. દાખલા તરીકે શુડ છે ને એ આપણી નૈતિક ફરજ દર્શાવે. મસ્ટ છે એ ફરજિયાતપણું અથવા આદેશ. આ બધું જેમ જેમ આપણે આગળ વધતા જશું ને મિત્રો, સ્ટેપ બાય સ્ટેપ એમ બધું મળતું જશે. પણ અહીંયા આપણે એને થોડોક શરૂઆતથી સમજવાનો પ્રયત્ન કરીએ. શરૂઆતથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ એટલે આપણને થોડુંક સમજાય. હવે જો સામાન્ય રીતે ગુજરાતીમાં આપણે બોલીએ છીએ કે ભાઈ હોવું જોઈએ અથવા હોવું જ જોઈએ. હવે હોવું જોઈએ એ છે ને આપણી નૈતિક ફરજ દર્શાવે છે, અવર ડ્યુટી. પણ હોવું જ જોઈએ એ કમ્પલસરી, ફરજિયાતપણું અથવા ઓર્ડર, આદેશ દર્શાવે છે. ત્યારે ધેરની સાથે અનુક્રમે શુડ બી અથવા મસ્ટ બી વપરાય છે.
હવે જો હોવું જોઈએ તો શુડ બી, હોવું જોઈએ તો મસ્ટ બી, અનુક્રમે એટલે પેલા હોવું જોઈએ તો શુડ બી. આપણે ઘણી બધી વાર આવા વાક્યો બોલીએ છીએ કે ભાઈ અમારા ગામમાં એક સારી હોસ્પિટલ હોવી જોઈએ, આપણા જીવનમાં શિસ્ત હોવી જોઈએ, અમારા ગામમાં એક બગીચો હોવો જોઈએ, અંગ્રેજી નિયમિતપણે ભણાવતું હોવું જોઈએ, અમારી શાળાની અંદર પાણીનો ટાંકો હોવો જોઈએ, સ્વચ્છ પાણી પીવા માટે પાણી હોવું જોઈએ, આ ગામમાં વીજળીની નિયમિતતા હોવી જોઈએ. બોલીએ છીએ અમારા ગામમાં વૃદ્ધો માટે એક બગીચો હોવો જોઈએ, સ્પેશિયલ ત્યાં બેસી શકે, આપણા જીવનમાં સત્ય અને સ્થાન હોવું જોઈએ, આપણે આવું બોલીએ છીએ. તો હોવું જોઈએ તો શુડ બી અને હોવું જોઈએ તો મસ્ટ બી. જુઓ મિત્રો, એની રચના પણ તમારી સામે છે, હું તમને આપું છું. ધેયર પ્લસ શુડ બી, ધેયર શુડ બી પ્લસ એક વચન હોય તો જ એન આર્ટિકલ મૂકવાનો છે, બાકી નહીં. આ ઉપર ફરીથી નોંધ કરી લ્યો એકવાર. પ્લસ નામ પ્લસ અન્ય શબ્દો એક વચન નામ માટે અને હોવું જોઈએ તો શુડ બી. એ જ વાક્ય બીજું છે, બહુવચન નામ માટે આર્ટિકલ કાઢી નાખવાનો, બાકી કઈ ફેરફાર નથી. ઓકે, ધેર શુડ બી નામ, અન્ય શબ્દ બહુવચન માટે હોવું જોઈએ. જો હોવું જોઈએ હોય તો શુડ બી છે, ત્યાં મસ્ટ બી. ઓકે, મસ્ટ બી ની રચના પણ જોઈએ. ધેર મસ્ટ બી એ અથવા એન આર્ટિકલ નામ અન્ય શબ્દો આ એક વચન માટે હોવું જોઈએ, ફરજિયાત પડે. અને બહુવચન નામ માટે આર્ટિકલ કાઢી નાખવાનો છે. ધેર મસ્ટ બી નામ અન્ય શબ્દો બહુવચન માટે. હવે આ બધા ચારેય રચનાના આપણે ઉદાહરણો જોઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય. તો એક્ઝામ્પલ ઓફ મોડેલ્સ વિથ ધેર, એમાં આપણા જીવનમાં ઇન અવર લાઈફ શિસ્ત હોવી જોઈએ. તો ધેર શુડ બી શું હોવું જોઈએ? નામ અથવા કર્મ. શું હોવું જોઈએ? શિસ્ત. શિસ્તનું ઇંગ્લિશ ડિસિપ્લિન. તો ધેર શુડ બી, હવે એ ડિસિપ્લિન નહીં લખવાનું. ઓકે, ભાવવાચક નામ છે શિસ્ત. તો એ વસ્તુ છે ને એમાં આર્ટિકલની જરૂર નથી. તો ધેર શુડ બી ડિસિપ્લિન, શિસ્ત ઇન અવર લાઈફ, આપણા જીવનમાં શિસ્ત શુડ બી હોવી જોઈએ, મસ્ટ બી હોવી જોઈએ. ઓકે, બીજું ઉદાહરણ જોઈએ. ભારતમાં સખત નીતિ અને નિયમો હોવા જોઈએ, સ્ટ્રિક્ટ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ, નીતિ નિયમો. તો ધેર શુડ બી સ્ટ્રિક્ટ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ, નીતિ અને નિયમો, સ્ટ્રિક્ટ, સખત, ચુસ્તપણે એનું પાલન થવું જોઈએ. તો ધેર શુડ બી સ્ટ્રિક્ટ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ઇન ઇન્ડિયા, ભારતમાં. ઈઝી વસ્તુ છે મિત્રો. હાવ આરામથી તમે સમજી શકો. અમારા ગામમાં એક સારો બગીચો હોવો જોઈએ, એ ગુડ ગાર્ડન, એક સારો બગીચો, એ ગુડ ગાર્ડન. ધેર શુડ બી એ ગુડ ગાર્ડન અમારા ગામમાં ઇન અવર વિલેજ. થઈ ગયું. તમે લખો, વાક્ય બનાવો, અઢળક બનાવો, ચોપડા ભરી દો. જયારે ફ્રી થાવ ત્યારે 10 મિનિટના ફ્રી થાવ તો 5-10 વાક્યો લખો, વળી પાછા ફ્રી થાવ તો મૂકી દો, વળી ફ્રી થાવ તો લખો, વળી મૂકી દો, વળી ફ્રી થાવ તો લખો. એક સાથે ટાઈમ નથી એ વસ્તુ રહેવા દો, જઈએ ટાઈમ મળે તે લખો. બે વાક્યનો ટાઈમ મળે તો 2 વાક્ય લખો. સમજો. ધેર શુડ બી એ ગુડ ગાર્ડન, એ ગુડ ગાર્ડન ઇન અવર વિલેજ, અમારા ગામમાં હોવો જોઈએ. મિત્રો, હજી આની પણ પ્રશ્ન થાય હો. શું આપણા જીવનમાં શિસ્ત હોવી જોઈએ? શુડ ધેર બી ડિસિપ્લિન ઇન અવર લાઈફ? શુડ ધેર બી સ્ટ્રિક્ટ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ઇન ઇન્ડિયા? શુડ ધેર બી એ ગુડ ગાર્ડન ઇન અવર વિલેજ? થઈ ગઈ પ્રશ્નાર્થ. નકારી થાય. આપણા જીવનમાં શિસ્ત ન હોવી જોઈએ તો ધેર શુડ નોટ બી, શુડ નોટ બી, શુડ નોટ બી. એકદમ આગળ જોઈએ મિત્રો. ચોથું ઉદાહરણ જોવાનો પ્રયત્ન કરીએ. આપણા જીવનમાં હકારાત્મકતા હોવી જોઈએ. જો મસ્ટ બી આવશે અહીંયા, હોવી જોઈએ ને હોવી જોઈએ. હકારાત્મકતા, પોઝિટિવિટી. આ નથી થવું ત્યાં આપણે કદાચ ગમે એટલા વિડીયો જોવું નકામું, તો મને આવડે જ છે, આઈ કેન ડુ ઇટ. આ એક ભાવ હોવો જોઈએ આપણી અંદર, એક પ્રકારની અંદરથી ફિલિંગ્સ નીકળવી જોઈએ. આ ખાસ ધ્યાન રાખજો, ઇન્ટરનલ ફિલિંગ્સ. હું એટલો બધો હોશિયાર કોઈ દિવસ ન બની શકું કે તમને ટીચ કરું. તમે એટલા બધા હોશિયાર કોઈ દી ન બની શકો કે બીજાને ટીચ કરો. હા, અંદરથી તમને જયારે એમ થાય કે બસ હવે મારે કરવું છે, યુ કેન ડુ. અંદરથી ઉગે અને કોઈનો
પૂગે. ખાસ ધ્યાન આપજો મિત્રો. આપણા જીવનમાં હકારાત્મકતા હોવી જોઈએ. તો ધેયર મસ્ટ બી પોઝિટિવિટી, હકારાત્મકતા ઇન અવર લાઈફ. આપણા જીવનમાં ધેર મસ્ટ બી પોઝિટિવિટી ઇન અવર લાઈફ. હવે મસ્ટ બી શુડ બી એકબીજાના બદલે વાપરો તો ખોટું તો નથી જ પડવાનું. ધેર શુડ બી પોઝિટિવિટી ઇન અવર લાઈફ. આપણા જીવનમાં હોવી જોઈએ પોઝિટિવ, હકારાત્મકતા. પોઝિટિવિટી વગરનું જીવન નકામું છે. ઘણા બધા લોકો નેગેટિવિટી વાળા પડી, આપણે એની પાસે બેહાય તો આપણને નેગેટિવ કરી દઈએ. ઓકે, આગળ જોઈએ 5મો, અંગ્રેજીમાં પૂર્ણતા હોવી જોઈએ, પરફેક્શન. અધકચરું નહીં, રટ્ટા મારવાની વાત અહીંયા આવતી જ નથી. રટ્ટા મારે અંગ્રેજી આવડવાનું જ નથી કોઈ દી. ગોખી નાખો અંગ્રેજીના પેપરમાં કોઈ દી રટ્ટા લાગે જ નહીં. હું તમને કહી દઉં, ગ્રામર કોઈ દિવસ તમે ગોખીને જઈ જ ન શકો. ચોરી થાય નહીં કોઈ દી. તમને ખબર નહીં હું પૂછાવાનું ગ્રામરમાં કયું વાક્ય ચોરી કરવાની. એટલે પૂર્ણતા, પરફેક્શન. તો ધેર મસ્ટ બી પરફેક્શન ઇન ઇંગ્લિશ. અંગ્રેજીમાં પૂર્ણતા હોવી જોઈએ. એના પછી જોઈએ લગ્નમાં સંગીત હોવું જોઈએ. ધેર મસ્ટ બી મ્યુઝિક ઇન મેરેજ. લગ્ન પ્રસંગ હોય સંગીત ન હોય, હોવું જોઈએ. આનંદનો પ્રસંગ છે મિત્રો. હવે સામાન્ય રીતે મિત્રો થવું જોઈએ અને થવું જોઈએ તો શુડ બી અને મસ્ટ બી. પણ બીજું કંઈક આવે ગુજરાતીમાં તો હોઈ શકે છે અથવા થઈ શકે છે, ત્યારે ધેરની સાથે કેન બી મૂકવું. ધેર કેન બી, આ યાદ રાખજો. થઈ શકે છે, હોઈ શકે છે. હવે એની રચના જોઈ લઈએ. ધેર કેન બી એક વચન હોય તો આર્ટિકલ મૂકો, નામ અન્ય શબ્દો. થઈ શકે છે. જો એક વચન ન હોય ને બહુ વચન હોય તો આર્ટિકલ મૂકવાની જરૂર નથી. ધેર કેન બી, નામ અન્ય શબ્દો બહુ વચન માટે થઈ શકે છે. ઓકે, ઉદાહરણ સાથે જોઈએ. આજે સાંજે મિજબાની થઈ શકે છે. હવે આ વાક્યમાં આટલું જ હોત ને કે કદાચ આજે સાંજે મિજબાની થઈ શકે છે, તો ધેર મે બી થઈ જાય આવશે આગળ. ઓકે, કદાચ થઈ શકે, નક્કી નહીં. આ તો થઈ જ શકે છે, ધારે તો કઈ થઈ શકે છે. તો ધેર કેન બી અ પાર્ટી આજે સાંજે. ટુડે ઇવનિંગ કોઈ દી નહીં. મેં વાત કરેલી છે આગળના સેશનમાં, ફરીથી કહી જાઉં છું. આજે રાત્રે તો ધીસ નાઇટ, આજે સવારે તો ધીસ મોર્નિંગ, આજે સાંજે તો ધીસ ઇવનિંગ. ઓકે, ભારતમાં શાંતિ હોઈ શકે છે. ધેર કેન બી પીસ. ધેર કેન બી પીસ ઇન ઇન્ડિયા. ભારતમાં શાંતિ સ્થપાઈ શકે છે, હોઈ શકે છે, થઈ શકે છે. ઓકે, ત્રીજું ઉદાહરણ જોઈએ. અમારી શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ હોઈ શકે છે અથવા થઈ શકે છે. તો ધેર કેન બી a cultural program in our school. પ્રશ્નાત્મક થઈ શકે. શું આજે સાંજે મિજબાની થઈ શકે છે? Can there be a party in this evening? Can there be peace in India? Can there be a cultural program in our school? There cannot be party in this evening. There cannot be peace. There cannot be cultural program. Easy વસ્તુ છે મિત્રો. આગળ જોઈએ. હવે કેન થઈ જાય પછી હવે અહીંયા થોડુંક સમજવાનો પ્રયત્ન કરજો. ભૂતકાળમાં આમ થઈ શક્યું હોત, થઈ શકતું હતું, હોઈ શકતું હતું, પણ થયું નહીં. થઈ શકતું હતું, થયું નહીં. આવું બોલીએ ને મિત્રો. થોડુંક અપ લેવલનું છે, થોડુંક સમજવામાં તમને ડિફિકલ્ટીસ પડે, પણ નો ડાઉટ, નો સમજાય તો બીજી વાર જોઈ લેજો, ઈઝી છે. હોઈ શકતું હતું અથવા થઈ શકતું હતું, ભૂતકાળની ક્યારે વાત આવે. થઈ શકે છે તો ભવિષ્ય થયું હતું, કેન બી. પણ જો ભૂતકાળ આવે તો કુડ હેવ બીન, પૂર્ણની વાત આવે છે, ખાસ ધ્યાન આપજો. તો ત્યારે ધેર સાથે કુડ હેવ બીન વપરાય છે. રચના છે તમારી સામે. ધેર પ્લસ કુડ હેવ બીન પ્લસ એન, નામ એક વચન હોય તો જ, પ્લસ અન્ય શબ્દો એક વચન માટે. થઈ શકતું હતું અને બહુવચન માટે આર્ટિકલ નીકળી જાય. ધેર કુડ હેવ બીન પ્લસ નામ પ્લસ અન્ય શબ્દો બહુવચન માટે થઈ શકતો હતો. ઉદાહરણ જોઈએ. આજે સાંજે મેચ થઈ શકતો હતો, થયો નહીં. આવ્યો તો થઈ શકતો હતો. તો ધેર could have been a match this evening. Could there have been a match? Could ને જ આગળ લેવાનું છે પ્રશ્નાર્થમાં, બાકી બધું સેમ. Could there have been a match this evening? પ્રશ્નાર્થ. There could not have been match. આ નકાર. ઓકે મિત્રો, આપણા દેશમાં ઝડપી વિકાસ થઈ શકતો હતો, થયો નથી. થઈ શકતો હતો. ભારતને સોને કી ચીડિયા કહેવામાં આવતું, પણ હવે ખબર નહીં, અને આપણો એ વિષય નથી. ઓકે, ધેર કુડ હેવ બીન
ફાસ્ટ ડેવલપમેન્ટ, ઝડપી વિકાસ ઇન ઇન્ડિયા, ઇન અવર કન્ટ્રી, આપણા દેશમાં ઝડપી વિકાસ થઈ શકતો હતો. ત્રીજું ઉદાહરણ જોઈએ, આ ગામમાં વધારે સુધારો થઈ શકતો હતો. મોર ઇમ્પ્રુવમેન્ટ ઇન ધીસ વિલેજ. ધેર could have been more improvement in this village. આ ગામમાં વધારે સુધારો થઈ શકતો હતો. મિત્રો બહુ મજા આવે એવા વાક્યો છે. તમે ધારો તો 40-40, 50-50 વાક્યો તમારી રીતે બનાવો. ઈઝી છે, અટકો નહીં ગમે ત્યારે. આઈ એમ રેડી ટુ હેલ્પ યુ. ઓકે, હું તૈયાર છું. એના પછી ગુજરાતીમાં હોવું જોઈતું હતું અથવા હોવું જોઈતું હતું. તો ધેર સાથે અનુક્રમે શુડ હેવ બીન અથવા મસ્ટ હેવ બીન. આગળ શુડ બી અને મસ્ટ બી હતું ને, થવું જોઈએ અથવા થવું જોઈતું હતું. મગજમાં ઉતરો. હોવું જોઈએ તો હોવું જોઈએ ભવિષ્ય માટે. તો અહીંયા ક્રિયા પૂરી થઈ ગઈ છે, પૂર્ણકાળ થઈ જાય છે. આગળ જેમ જેમ આગળ જશો એમ સમજાય. અરે હોવું જોઈતું હતું પણ થયું નહીં, હોવું જોઈતું હતું થયું નહીં. તો શુડ હેવ બીન અને મસ્ટ હેવ બીન પૂર્ણકાળ વપરાય છે. મિત્રો ઉદાહરણમાં જોઈએ, પેલા રચના જોઈએ. ધેર શુડ હેવ બીન પ્લસ એન નામ કર્મ એક વચન માટે. બહુવચન માટે આપણને ખ્યાલ છે, આર્ટિકલ નીકળી જાય. ધેર શુડ હેવ બીન નામ, બહુવચન નામ હોય એટલે આર્ટિકલ આવશે નહીં. હોવું જોઈતું હતું. મસ્ટ નું ઉદાહરણ, મસ્ટની રચના જોઈએ. ધેર મસ્ટ હેવ બીન આર્ટિકલ નામ એક વચન હોય ત્યારે. દર વખતે વારંવાર રિપીટ કરીને તમને ટકોર કરું છું, યાદ રાખજો. હોવું જોઈતું હતું. અને એના પછીની રચના ધેર મસ્ટ હેવ બીન નામ બહુવચનમાં, તો આર્ટિકલ નહીં, હોવું જોઈતું હતું. ઉદાહરણ સાથે જોઈએ, આ પાર્ટીમાં વધારે મિત્રો હોવા જોઈતા હતા, આવ્યા નહીં, જરૂરિયાત વધારે નથી. તો ધેર શુડ હેવ બીન મોર ફ્રેન્ડ્સ ઇન ધીસ પાર્ટી. આ પાર્ટીમાં વધારે મિત્રો હોવા જોઈતા હતા. શું આ પાર્ટીમાં વધારે મિત્રો હોવા જોઈતા હતા? શુડ ધેર હેવ બીન મોર ફ્રેન્ડ્સ ઇન ધીસ પાર્ટી. ઈઝી વસ્તુ છે, તમે સમજી શકો છો. ભારતમાં ઓછું પ્રદૂષણ હોવું જોઈતું, આટલું બધું નહોતું પણ હવે નથી થતું. થવું જોઈતું હતું પણ થયું નહીં. પરફેક્ટ મોડલ નામનો એક ટોપિક પણ હજી આગળ આવશે મિત્રો. તો ધેર શુડ હેવ બીન લેસ પોલ્યુશન ઇન ઇન્ડિયા. ભારતમાં ઓછું પ્રદૂષણ હોવું જોઈતું હતું. આ ગામમાં સ્વચ્છ પાણી હોવું જોઈતું હતું, છે નહીં એવું માનવાનું થાય છે આ દરેક વાક્યોનું. તો ધેર શુડ હેવ બીન પ્યોર વોટર ઇન ધીસ વિલેજ. આ ગામમાં સ્વચ્છ પાણી હોવું જોઈતું હતું. એના પછી ફિલ્મમાં સારો સંદેશ હોવો જોઈતો હતો, મસ્ટ. તો ધેર મસ્ટ હેવ બીન અ ગુડ મેસેજ ઇન ધીસ ફિલ્મ અથવા ઇન ધ મૂવી. આ ફિલ્મમાં નથી, ખાલી ફિલ્મમાં છે, તો ઇન ધ મૂવી. મિત્રો આ રીતે આગળ વધીએ. આગળ પાંચમું ઉદાહરણ જોઈએ મિત્રો. 4 ઉદાહરણ કમ્પ્લીટ કર્યા પછી પાંચમા ઉદાહરણમાં ભારતમાં ઈમાનદારી હોવી જોઈતી હતી, મસ્ટ હેવ બીન. તો ધેર મસ્ટ હેવ બીન ઓનેસ્ટી ઇન ઇન્ડિયા. ભારતમાં ઈમાનદારી હોવી જોઈતી હતી. છઠ્ઠું જોઈએ, અમારા ગામમાં વીજળીની સગવડ હોવી જોઈતી હતી. તો ધેર મસ્ટ હેવ બીન ઇલેક્ટ્રિસિટી ફેસિલિટી. વીજળીની સગવડ, ફેસિલિટી ઓફ ઇલેક્ટ્રિસિટી એમ પણ ચાલે. ઓકે, ઇન અવર વિલેજ. અમારા ગામમાં વીજળીની સગવડ હોવી જોઈતી હતી. આ રીતે મિત્રો અહીંયા મસ્ટ હેવ બીન અને શુડ હેવ બીન ને સમજવાનો પ્રયત્ન કર્યો. હવે ગુજરાતીમાં હજી આગળ જોઈએ, કદાચ હોઈ શકે. મેં આગળ તમને વાત કરી રીતે મે બી, ધેર મે બી, ધેર સાથે મે બી, કદાચ હોઈ શકે. ઓકે, મેનું માઇટ પણ ભૂતકાળનું રૂપ છે અને એ પણ યુઝ થઈ શકે છે. ધેર પ્લસ મે બી, એ અથવા એન આર્ટિકલ નામ એક વચન હોય તો. ફરીથી રિપીટ કરું છું, અન્ય શબ્દો થઈ શકે છે, કદાચ હોઈ શકે છે. ઓકે, ધેર મે બી નામ અન્ય શબ્દ બહુવચન હોય તો આર્ટિકલ નહીં. કદાચ આ ઓરડામાં વધારે વ્યક્તિ હોઈ શકે છે, કદાચ હોઈ શકે છે. તો ધેર મે બી મોર પર્સન્સ, વધુ વ્યક્તિ, ઇન ધીસ રૂમ.
મે ધેર બી મોર પર્સન ઇન ધીસ રૂમ, આ રીતે પ્રશ્નાર્થ પણ મિત્રો થઈ શકે છે. કદાચ અમારા ઘરમાં એક તાંબાનો વાટકો, વટકો છે ત્યાં વાટકો કરજો, બાઉલ હોઈ શકે. ધેર મે બી અ કોપર બાઉલ ઇન અવર હાઉસ, ઇન અવર હોમ. ઓકે મિત્રો, આગળ ત્રીજું ઉદાહરણ જોઈએ. કદાચ શાળામાં વધારે બાળકો હોઈ શકે છે અથવા હોઈ શકે, તો ધેર મે બી મોર ચિલ્ડ્રન શાળામાં, ઇન ધ સ્કૂલ, ઇન ધી સ્કૂલ. આ શાળામાં નથી, મિસ્ટેક છે, ઇન ધ સ્કૂલ લખો તો ચાલશે, અથવા ગુજરાતીમાં ઉપર કદાચ આ શાળામાં, એવું કરી નાખો. ઓકે, ધેર સાથે બાળ મિત્રો તમામ મોડલના ઉપયોગો આપણે જોયા. પ્રશ્નાર્થ રચના મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે મોડલને આગળ લઈ લે. હવે ધેર સાથે મુખ્ય ક્રિયાપદ પણ ક્યારેક વપરાય છે. ખાવું, પીવું, લખવું, વાંચવું, નાવું, ધોવું, હરવું, ફરવું, રખડવું, બાંધવું, જીવું, શણગારવું, વોટેવર. તો મુખ્ય ક્રિયાપદ પણ ક્યારેક વપરાય, તો એનું આ રીતે કાળ મુજબ ક્રિયાપદ, ધેર સાથે કાળ મુજબ ક્રિયાપદ. જો વર્તમાન કાળ હોય તો લુક્સ, એસીએસ વાળું, દેખાય છે તો લુક્સ, હતો તો દેખાતું તો લુકડ. એન આર્ટિકલ એક વચન નામ હોય તો અન્ય શબ્દો, કાળ મુજબ ક્રિયાપદ. વર્તમાન કાળ અને ભૂતકાળ વધુ પડતું વપરાય છે. બહુવચન નામ હોય તો આર્ટિકલ મૂકવાનો નહીં, આપણે પહેલેથી સમજતા આવ્યા છીએ. ઓકે મિત્રો, પેલા આંગણામાં એક માણસ ઉભો છે, ઉભો છે, સ્ટેન્ડ, ઉભું રહેવું. ઓકે, તો ધેર સ્ટેન્ડ્સ એસીએસ. એ મેન, એક માણસ છે, એટલે જો બહુવચન હોત તો સ્ટેન્ડ થઈ જાત. ઓકે, ધેર સ્ટેન્ડ્સ એ મેન ઇન ધેટ કમ્પાઉન્ડ, પેલા આંગણામાં. ધેર સ્ટેન્ડ્સ એ મેન ઇન ધેટ કમ્પાઉન્ડ. આગળ જોઈએ મિત્રો, મેઇન વર્બ્સ, મુખ્ય ક્રિયાપદો સાથે ઉદાહરણ ધેરના. બારીમાંથી એક જ્યોત દેખાતી હતી, લુકડ. ધેર લુકડ એ ફ્લેમ, ફ્લેમ એટલે જ્યોત, જ્વાળા. ફ્રોમ ધ વિન્ડો, ફ્રોમ એટલે માંથી, બારી માંથી એક જ્યોત. ધેર લુકડ દેખાય છે હોત તો ધેર લુક્સ. ઓકે મિત્રો, આગળ જોઈએ. રસ્તા ઉપર એક બાળક દેખાય છે, દેખાય છે તો વર્તમાન કાળ. ધેર લુક્સ એ ચાઇલ્ડ, રસ્તા ઉપર, ઓન ધ રોડ. મિત્રો ઇઝીલી મુખ્ય ક્રિયાપદ સાથે વાક્યો પણ ધેરમાં વપરાય છે. હવે તમામ સહાયકારક ક્રિયાપદોને વાક્યની શરૂઆતમાં મૂકવાથી મિત્રો પ્રશ્નાર્થ બને, અને સહાયકારક ક્રિયાપદ પછી નોટ મૂકવાથી નકાર રચના બને. હવે મુખ્ય ક્રિયાપદ વાળા વાક્યો છે ને, એમાં જો વર્તમાન કાળ હોય તો ડુ, ડઝ, નોટ, અને ભૂતકાળ હોય તો ડીડ નોટ મૂળરૂપ. આ આપણે જાણીએ છીએ. ઓકે, એ હજી સમય આવશે એટલે સમજાવીશ. ઓકે, તો એક્ઝામ્પલ ઓફ ઇન્ટરોગેટિવ ઓફ ધેર વિથ મોડલ્સ. મોડલ્સની સાથે, સહાયકારક ક્રિયાપદોની સાથે પ્રશ્નાર્થ રચના. જોઈએ, શું બધા ધર્મમાં એકતા હોવી જોઈએ? ઇન ઓલ રિલિજન. તો આગળ લઈ લઈએ, શુડ હોવી જોઈએ તો શુડ, હોવી જોઈએ તો મસ્ટ. શુડ ધેર બી યુનિટી ઇન ઓલ રિલિજન. ઓલ રિલિજન્સ એટલે તમામ ધર્મ, ઇન એટલે માં. શુડ ધેર બી હોવી જોઈએ, યુનિટી એટલે એકતા. ઓકે, આગળ જોઈએ. શું ત્યાં કોઈ વ્યક્તિ ન હોવો જોઈએ? નકાર પ્રશ્નાર્થ રચના. ન હોવો જોઈએ તો મસ્ટ, નોટ, અને એનું ટૂંકું રૂપ કરી દીધું છે મેં મિત્રો, મસ્ટન્ટ. મસ્ટન્ટ ધેર બી એ પર્સન, ત્યાં એટલે ધેર. આગળ આપણે હાઉ સ્ટાર્ટમાં વાત થઈ હતી, યાદ રાખજો. ઓકે, ત્રીજું જોઈએ. શું તમારી શાળામાં ઉજવણી થઈ શકે છે? શકે છે, કેન. થઈ શકી હોત તો કુડ હેવ બીન, યાદ છે આપણને બધું. તો કેન ધેર બી એ સેલિબ્રેશન તમારી શાળામાં, ઇન યોર સ્કૂલ? આટલું ઈઝી, આટલું સરળતાથી મિત્રો સમજવાનું છે. નકાર પણ થઈ શકે, સક્રિય પછી નોટ મૂકી દો. આપણા જીવનમાં નકારાત્મકતા ન હોવી જોઈએ, શુડ નોટ બી. ન હોવી જોઈએ તો મસ્ટ નોટ બી. આ બધું આપણે જાણીએ છીએ. તો ધેર શુડ નોટ બી નેગેટિવિટી ઇન અવર લાઈફ. આપણા જીવનમાં નકારાત્મકતા ન હોવી જોઈએ. There should not be negativity in our life. આ દેશમાં ભ્રષ્ટાચાર ન હોવો જોઈએ, must not be. ઓકે, ભ્રષ્ટાચાર. તો જોઈએ, there must not be
ભ્રષ્ટાચાર ન જોવો જોઈએ, કરપ્શન ઇન ધીસ કન્ટ્રી, આ દેશમાં. ઓકે, આપણી વચ્ચે ગેરસમજ ન થઈ શકે. મે નોટ અને કેન નોટ બંને ચાલે છે. ધેર કેન નોટ બી મિસઅન્ડરસ્ટેન્ડિંગ. આપણી વચ્ચે, બિટવીન અસ, બે વ્યક્તિઓ વચ્ચેની વાત હોય તો બિટવીન અસ, બે થી વધારે વ્યક્તિઓની વાત હોય તો અમોંગ અસ આવશે. સ્ટેપ બાય સ્ટેપ હું તમને ડીપમાં લઈ જઈશ મિત્રો, જ્યારે આપણે લાઈવ મળશું ત્યારે પણ. અને આના અઢળક એક્ઝામ્પલ છે મારી પાસે, અઢળક. પણ જ્યારે લાઈવ મળશું ત્યારે, કારણ કે અત્યારે આપણે શક્ય નથી કે વિડીયોની અંદર, કારણ કે લેન્થ બહુ વધી જાય છે એટલા માટે. ઓકે, આગળ જોઈએ. ચોથું ઉદાહરણ, કદાચ અમારી ઓફિસમાં આ ફાઇલ ન હોઈ શકે. કદાચ એટલે મે નોટ બી. તો ધેર મે નોટ બી ધીસ ફાઇલ ઇન અવર ઓફિસ. કદાચ અમારી ઓફિસમાં આ ફાઇલ ન હોઈ શકે. આગળ જોઈએ મિત્રો, ભારતમાં ગરીબી ન હોવી જોઈએ. ભારતમાં ગરીબી ન હોવી જોઈએ. ધેર શુડ નોટ બી પોવર્ટી ઇન ઇન્ડિયા. ભારતમાં ગરીબી ન હોવી જોઈએ. આગળ વધીએ મિત્રો, અમારા ગામમાં વીજળીની અનિયમિતતા ન હોવી જોઈતી હતી. ન હોવી જોઈતી હતી. શુડ નોટ હેવ બીન. યાદ છે, આપણે આગળ શીખ્યા છીએ. ધેર શુડ નોટ હેવ બીન ઇરેગ્યુલરિટી ઓફ ઇલેક્ટ્રિસિટી ઇન અવર વિલેજ. ઇરેગ્યુલરિટી એટલે અનિયમિતતા, ઓફ ઇલેક્ટ્રિસિટી એટલે વીજળીની. અમારા ગામમાં વીજળીની અનિયમિતતા હોવી જોઈતી ન હતી પણ છે એમ. આ રીતે મિત્રો આગળ તમામ ધેયરના વર્તમાન કાળથી શરૂ કરી અને મોડલ અને મુખ્ય ક્રિયાપદ સાથેના હકાર, નકાર અને પ્રશ્નાર્થ રચનાનું તમને સમજાવવાનો મેં પ્રયાસ કરેલો છે. મિત્રો તમામ વાક્યોને શક્ય હોય એટલા સ્ક્રીનશોટ પાડી તમારી નોટબુક અને બોલપેનથી એને ઉતારી લ્યો. તમારે આગળ આ વસ્તુ કામ આવશે. સાથે સાથે એ જ મુજબ તમે તમારી જાતે વાક્ય બનાવવાનો પ્રયત્ન કરો. સાવ ઇઝીલી તમે આ ધેરને સમજી શકો છો, કારણ કે ધેર ફોલ્સ કરતા છે, પોતે અનરિયલ કરતા છે. અને ધેરવાળા વાક્યો આપણા રોજબરોજના જીવનમાં ખૂબ જ આપણે ઉપયોગ કરીએ છીએ. ફરીથી આપની સાથે એક નવા મુદ્દા સાથે મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, ગુડ બાય, આવજો.